તો દોસ્તો આપણા અંબાજી ભક્તો હેરી રહ્યા છે, એમને પૂછીશું કે કઈ જગ્યાએથી આવી છે. તો ભાઈ કયા ગામથી આવો તમે? મેહોણા બાજુથી. કયું ગામ છે તમારું? અને કેટલા દિવસથી હેડ્યા હતા તમે? 3 દિવસ થઈ ગયા. તો બહુ સારું હેડ્યા. અને અમારી ચેનલ થોડું સબસ્ક્રાઈબ કરવાનું કહી દેજો, બરાબર? તો હેલો દોસ્તો, કેમ છો? તો દોસ્તો આપણે મુમનવાસ આગળથી કમસે કમ 1-2 કિલોમીટરના અંતરમાં નદી આવેલી છે દોસ્તો. તો અમે જઈ રહ્યા હતા, તો લાવો ભાઈ કે થોડું નાઈ લઈએ, મસ્ત એન્જોય કરી લઈએ, તો પછી આપણે આગળ વધીશું. પછી અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો અને કોમેન્ટમાં જય અંબે અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ना करी हो तो जल्दी से कर ही लेજો. हाय गाइस, हम फाइनली पहुंच चुके हैं वर्धा अंबाजी में. ये सब पब्लिक नहा रही है और हम मुमनवास के आगल है ना नदी बीच, उसके नीचे नदी में नहा रहे हो. कैमरा मैम बता दो इन सबको. તો દોસ્તો આપણે નાઈને રેડી થઈ ગયા છો, આપણા યોગેશભાઈ ને બધા. તો આપણે હવે અંબાજી તરફ રવાના થઈશું. તો અમારા વિડીયોમાં લાસ્ટ તક બન્યા રહેજો. આપણે હવે બેઠા થઈ ગયા છો અને બેઠાનો નજારો તમે જોઈ શકો છો, કેટલો મસ્ત છે. બન્યા રહેજો. તો દોસ્તો આપણા અંબાજી ભક્તો હેરી રહ્યા છે, એમને પૂછીશું કે કઈ જગ્યાએથી આવી છે. તો ભાઈ કયા ગામથી આવો તમે? મેહોણા બાજુથી. કયું ગામ છે તમારું? અને કેટલા દિવસથી હેડ્યા હતા તમે? 3 દિવસ થઈ ગયા. તો બહુ સારું હેડ્યા. અને અમારી ચેનલ થોડું સબસ્ક્રાઈબ કરવાનું કહી દેજો, બરાબર? અને કોમેન્ટમાં જેમ બાજી લખવાનું ના ભૂલતા, બરાબર? ચાલો ભાઈ, તમારું નામ? તમે ક્યાંથી આવો? અમે ખતોડા. એ કઈ બાજુ આવ્યું? વડનગર. એમ? અને હવે તીસોળીઓ ઘાટ કેટલી વારમાં પૂરો કરી નાખશો? અડધો કલાક જેવો આરામ કરવો પડે, પછી અમે 5 કિલોમીટર અડધો કલાક આરામ લાગતો તો નહીં તમને? અડધો કલાક હાલ બેસી અંબેમાં ઉપર દુઆ રાખજો તો તમે જલ્દી થી આપણે પહોંચી જશો. તો આપણે